હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 1 x પ્લસ 7y બરાબર 0 આ માટે ઢાળ તથા અંતઃખંડ જાણવાનો છે. તો તેને પ્રમાણિક સ્વરૂપ બરાબર સાથે સરખાવીએ તો y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ તો 7y બરાબર -x પ્લસ 0. તો y બરાબર -7 x બાય 7. તો y બરાબર -1/7x પ્લસ 0. તો એમાંથી ઢાળ મળે આપણે -1/7 તથા ઢાળ અંતઃખંડ c બરાબર 0 મળે. દાખલા નંબર 1 નું બીજું 6x પ્લસ 3y માઇનસ 5 બરાબર 0. તો 3y બરાબર -6x પ્લસ 5. તો y બરાબર -2x પ્લસ 5/3 જેને y બરાબર mx પ્લસ c પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવીએ તો c બરાબર 5/3 ઢાળ અંતઃખંડ 5/3 મળે તથા ઢાળ મળે -2. દાખલા નંબર 1 નો ત્રીજો y બરાબર 0. તો y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ તો ઢાળ પણ 0 મળે તથા અંતઃખંડ પણ 0 મળે. ધોરણ 11ના તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. દાખલા નંબર 2 અક્ષો પરના અંતઃખંડો ગોતવા માટે દાખલા નંબર તેમાં બીજાનો પહેલો 3x પ્લસ 2y માઇનસ 12 બરાબર 0. તો 3x પ્લસ 2y બરાબર 12. હવે 12ને નીચે લઈએ તો x અપોન 12/3 વત્તા y બરાબર 12/2 બરાબર 1. x બરાબર x/4 પ્લસ y અપોન 6 બરાબર 1. તો a મળે 4 તથા b આપને 6 મળે. દાખલા નંબર બીજાનો બીજો 4x માઇનસ 3y બરાબર 6. x બાય 6/4 માઇનસ y અપોન 6/3 બરાબર 1. તો x બાય 3/2 માઇનસ y અપોન 2 બરાબર 1. તો a આપને 3/2 તથા b આપણો -2 મળે. દાખલા નંબર બીજાનો ત્રીજો 3y પ્લસ 2 બરાબર 0. તો 3y બરાબર -2. અહીં x પદ ન હોવાથી 0x લખીએ 0x. તો x બાય -2/0 પ્લસ y અપોન -2/3 બરાબર 1. તો a આપને 0 મળે તથા b આપણો -2/3 મળે. દાખલા નંબર 3 બિંદુ આપેલા છે -1 તથા 1 અને રેખા છે આપણી પાસે -12 x પ્લસ 6 બરાબર 5 y-2. તો રેખાને સરખી રીતે કરીએ તો 12x પ્લસ 72 બરાબર 5y-10. તો 12x - 5y
પ્લસ 82 બરાબર 0. હવે અંતર માટે માનાંકમાં રેખા અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર એટલે કે એક્સનો સહગુણકનો વર્ગ વત્તા વાયના સહગુણકનો વર્ગ એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માનાંકમાં 12x માઇનસ 5y પ્લસ 82 અપોન અંડર રૂટ 12નો વર્ગ 144 માઇનસ 5નો વર્ગ 25 તથા આ બિંદુઓ -1 થી 1 ના અંતરે છે એટલે કે એક્સની જગ્યાએ -1 મૂકીએ તો -12 -5 વાયની જગ્યાએ 1 મૂકીએ એટલે કે -5 પ્લસ 82 અપોન અંડર રૂટ 144 પ્લસ 25 એટલે અંડર રૂટ 69 વર્ગમૂળ કાઢીએ એટલે 13 વધે તો ઉપરનું સાદુરૂપ આપીએ તો 65 અપોન 13 તો ભાગ ઉડાડીએ તો 13 પંચાને 65 તો અંતર આપણે રેખાથી બિંદુનું અંતર કે બિંદુથી રેખાનું અંતર 5 એકમ હોય. દાખલા નંબર 4 એક્સ અક્ષ પરનું કયું બિંદુ એટલે કે ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એક્સ તથા વાય આમ તો 0 હોય તો આપણે સમીકરણ આપેલું છે x/3 પ્લસ y/4 બરાબર 1 તો 4x પ્લસ 3y બરાબર 12 મળે. તો રેખાથી બિંદુનું અંતર ગોતીએ તો માનાંકમાં રેખા એટલે કે 4x પ્લસ 3y માઇનસ 12 અપોન 4નો વર્ગ 16 પ્લસ 3નો વર્ગ 9. આ બિંદુઓ છે એ x અને 0 થી ગયું છે માનાંકમાં 4x માઇનસ 12 અપોન 16 પ્લસ 9 એટલે 25 અંડર રૂટમાં 25 એટલે વર્ગમૂળ કાઢીએ એટલે 5 તો ડી બરાબર માનાંકમાં 4x માઇનસ 12 અપોન 5 તો આપણે અંતર આપેલું છે 20 બરાબર માનાંકમાં 4x માઇનસ 12 અપોન 5 આ ઉપર લઈ જાય તો 20 પંચાને 100 તથા માનાંક દૂર કરીએ તો બે કિંમત મળે, એક તો ધન મળે તથા બીજી ઋણ મળે. 4x માઇનસ 12 સમીકરણ 1 અને સમીકરણ 2 ને સોલ્વ કરીએ એ માટે સમીકરણ 1 ને સોલ્વ કરીએ તો 8 મળે તથા બી ને સોલ્વ કરીએ તો x બરાબર -2 મળે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દાખલા નંબર 5 નીચે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો. એમાં દાખલા નંબર 1 15x પ્લસ 8y માઇનસ 34 બરાબર 0 તથા બીજી રેખા છે 15x પ્લસ 8y પ્લસ 31 બરાબર 0. આ માટે C1 બરાબર -34 તથા C2 બરાબર પ્લસ 31 મળે તો અંતર બરાબર માનાંકમાં C1 માઇનસ C2 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે માનાંકમાં -34 માઇનસ 31 અપોન અંડર રૂટ a સ્ક્વેર એટલે કે 15નો વર્ગ 225 પ્લસ 8નો વર્ગ 64 બરાબર માનાંકમાં 65 અપોન અંડર રૂટ 289 તો 65 અપોન 17. દાખલા નંબર 5 બીજો L કૌંસમાં x પ્લસ y પ્લસ b બરાબર 0 L કૌંસમાં x પ્લસ y માઇનસ r બરાબર 0 તો C1b તથા C2 આપણે માઇનસ r મળે. એ રેખાઓ વચ્ચેનું અંતર માનાંકમાં C1 માઇનસ C2 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો C1 આપણો p
સ્ક્વેર થાય L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર P પ્લસ R અંડર રૂટ 2L સ્ક્વેર તો P પ્લસ R કૌંસમાં L અંડર રૂટ 2. ધોરણ 11ના તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. દાખલા નંબર 6. બિંદુથી કોઈ રેખા સમાંતર છે તેનું સમાંતર રેખાનું સમીકરણ મેળવવું છે. તો બિંદુ છે -2 3 તથા કોઈ એક L1 રેખા છે 3x - 4y + 2 બરાબર 0. તો રેખાનો ઢાળ L1 બરાબર -a/b એટલે કે -3/-4 એટલે કે 3/4 તથા L2 રેખા ગોતવી છે. તો તેમાં રેખા સમાંતર હોય તો M1 નો ઢાળ હોય તે જ M2 નો ઢાળ બને. તો બીજી રેખાનો પણ ઢાળ 3/4 છે તથા બિંદુ છે આપણી પાસે -2 3. તો ઢાળ બિંદુ સમીકરણ વાપરીએ તો y - y1 બરાબર m કૌંસમાં x - x1. તો y - 3 બરાબર ઢાળ છે 3/4 x -2 છે તો -+2. 4 ને ઉપર લઈ જઈએ તો 4y - 4 તરીને બહાર 3 ને અંદર ગુણીએ તો 3x + 6 તો 3x 4y ને જમણી સાઈડ લઈ જઈએ તો -4y + 6 -12 ને પણ જમણી સાઈડ લઈ જઈએ તો +12 એટલે કે 12 ને 6 ટોટલ 18 થાય. તો આપણી L1 રેખા આપને મળે. દાખલા નંબર 7. કોઈ એક રેખા છે તેના પરનું કોઈ એક બિંદુ અને રેખા આપેલી છે તો તે બીજી રેખા શોધો. તો x - 7y + 5 બરાબર 0 ને લંબ કોઈ એક રેખા છે તે રેખા પરનું બિંદુ છે 3 તથા 0. તો આપેલી રેખાનો ઢાળ ગોતીએ. રેખાનો ઢાળ બરાબર -a/b એટલે કે -1/-7 તો 1/7 મળે તથા એને લંબ કોઈ રેખા છે તો બીજી કોઈ રેખાનો ઢાળ m2 લંબ L1 M1 છે તો M2 નો ઢાળ આપણે 1/7 નું વ્યસ્ત અને એનો માઇનસ ગુણાંક એટલે કે -7 મળે. તો ઢાળ બિંદુ સમીકરણ વાપરીએ. y - y1 બરાબર m કૌંસમાં x - x1 y - બિંદુ છે આપણી પાસે 3 0 તેમાંથી 0 બરાબર m આપણે 7 મળે તથા x - બિંદુ x1 છે 3 તો y બરાબર -7x +7 તરીને 21 તો 7x +21 ને ડાબી સાઈડ લઈ જઈએ તો 7x + y -21 બરાબર 0 જે રેખા મળે. દાખલા નંબર 8. બે રેખાઓ વચ્ચેનો ખૂણો ગોતો. તો આપેલી રેખાઓ છે L1 બરાબર √3x + y -1 બરાબર 0 તથા L2 રેખા છે x + √3y -1 બરાબર 0. તો આનો ઢાળ મળે -√3 તથા M2 નો ઢાળ મળે -1/√3. તો tan થીટાનો ત્રીજા ચેપ્ટરના સૂત્ર પ્રમાણે સમયુલી M1 - M2/1 + M1 M2 તો -√3 + 1/√3 upon 1 plus -√3 1/√3 એ પણ માઇનસમાં √3 જતા રહે તો લસા લઈએ તો -3 + 1/√3
अपॉन 1 प्लस 1 मानांकમાં -2 अपॉन 2√3 2 જતા રહે તો માનાંકમાં -1/√3 મળે. માનાંકમાંથી દૂર કરીએ તો 1/√3 તો 1/√3 એ tan થીટા બરાબર 1/√3 મળે તો 2π રેડિયનમાં tan થીટા 1/√3 એ થીટા બરાબર π/6 અથવા તો 5π/6 બિંદુએ 1/√3 મળે. તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો π/6 અથવા તો 5π/6 હોઈ શકે. દાખલા નંબર 9. એ બિંદુ છે H3 તથા બી બિંદુ છે 4 1. AB નો રેખાખંડ AB નો ઢાળ બરાબર 1 - 3/4 - h એટલે કે -2/4 - h. તો રેખા L1 બરાબર 7x - 9y - 19 બરાબર 0. એનો ઢાળ ગોતીએ તો -a/b એટલે કે -7 - 9 -9 એટલે કે 7/9. આકૃતિ આવી રીતે બને. AB રેખાખંડ તથા એને લંબ કોઈ એક રેખા છે L1. રેખા પરસ્પર લંબ છે તો M1 × M2 બરાબર -1 તો -2/4 - h × 7/9 બરાબર -1 - પ્લસ થઈ જાય તો 7 × 14 બરાબર 9/4 - h તો 14 9 ચોક 36 -9h તો 9h બરાબર 36 - 14 એટલે કે 22 વધે તથા 9h તો h બરાબર 22/9 તો તે બિંદુ H0 એ 22/9 હશે.